પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીના નામની જાહેરાત થઈ છે, જ્યારે કે ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરા તેમજ પક્ષના નેતા તરીકે હર્ષદભાઈ બામણિયા, દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની વરણી થઈ। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ 13 વોર્ડની 52 બેઠકો ભાજપે કબજે કરી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેની જવાબદારી સાગર મોદીને સોંપાઈ। લોહાણા અને ખારવા જ્ઞાતિની સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું। લોહાણા જ્ઞાતિમાંથી સાગર મોદી મેયર અને ખારવા સમાજના મનીષ શિયાળને ડેપ્યુટી મેયર અને મહેર સમાજમાંથી વિક્રમભાઈ ઓડેદરાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા। પોરબંદરના મેયર સાગર મોદીએ જણાવ્યું કે તેઓ પોરબંદરના શહેરીજનોની સુખાકારી અને વિકાસની દિશામાં કામગીરી કરશે। અમારી ફર્સ્ટ પ્રાયોરિટી આવતા દિવસોમાં જે વરસાદ આવવાની મોસમ આવે છે તેની પ્રી મોન્સૂન કામગીરી માટેની જે હશે તે અમારી પ્રથમ પ્રાયોરિટી હશે। અન્યથા જેવું આપણે વરસાદી સિઝન પૂરી થશે એવા તહેવારો ચાલુ થશે એટલે ગામમાં સફાઈ અને જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય તે તાત્કાલિક સોલ્વ થાય અને એનું અમારે સંકલન કરી અધિકારીઓ સાથે અને તાત્કાલિક જે કંઈ નિર્ણય થશે તે આપને સૌને